નમસ્તે મિત્રો, અહીં જીસેટના પેપર સોલ્યુશનની સિરીઝ શરૂ કરેલી છે, જેમાં સૌ પ્રથમ આપણે ન્યુક્લિયર ફિઝિક્સના 2011થી 2019ના બધા જ ક્વેશ્ચન્સને આવરી લેવામાં આવ્યા છે. ન્યુક્લિયર ફિઝિક્સ એટલા માટે કારણ કે તેની અંદરથી દર વર્ષે ઓછામાં ઓછા 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને 2 થી 3 માર્ક્સના પ્રશ્નો એવા હોય છે કે જે વારે ઘડી રિપીટ થતા હોય છે. તથા મોટાભાગના ન્યુક્લિયર ફિઝિક્સમાં 80થી 90% થિયોરિટિકલ પોર્શન હોય છે, જે પ્રશ્નો ડાયરેક્ટ તૈયાર કરી શકાય તેવા હોય છે. જો તમે તૈયારી કરી લીધી છે તો આ ક્વેશ્ચન પેપર તમને રિવિઝનમાં મદદરૂપ થશે. તમે તેને દોડાવીને અથવા તો સ્પીડ વધારીને સોલ્વ કરી શકો છો. જો તમારી તૈયારી નથી થઈ અથવા તમે ન્યુક્લિયર ફિઝિક્સને સ્કીપ કરવા માગો છો તો આની અંદરથી તમે 2 થી 3 માર્ક્સ વધુ ખેંચી શકો છો. તો ચલો શરૂ કરીએ. ક્વેશ્ચન 90. ડેન્સિટી ઓફ ન્યુક્લિયસ ઇઝ, જેનો સાચો આન્સર છે સી 2.24 ક્રોસ 10⁻17 કિલોગ્રામ મીટર -3. ત્યારબાદ ક્વેશ્ચન 91. ચૂઝ ધ રોંગ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ. Nuclear force is saturated, nuclear force is charge independent, nuclear force are spin independent, and nuclear force does not contain non-central component. એક પણ એપ્રોપ્રિએટ આન્સર ન હોવાથી આનું ગ્રેસિંગ ઉમેરેલું દરેક વિદ્યાર્થીઓને અને ઝેડ ઓફિશિયલ આન્સર કીમાં સેડ હતું. ક્વેશ્ચન 92. વિચ ઓફ ધ ફોલોઈંગ ન્યુક્લિયર મોડેલ્સ એક્સપ્લેન ન્યુક્લિયર ફિશન. આમાં પણ ઝેડ આપેલો એટલે કે ગ્રેસિંગ આપેલું. ક્વેશ્ચન 93. સ્ટેબિલિટી ઓફ એટોમિક ન્યુક્લિયસ ઇઝ નોટ ઇન્ફ્લુઅન્સ્ડ બાય, જેનો સાચો આન્સર છે ડી આયોનાઇઝેશન પોટેન્શિયલ. ક્વેશ્ચન 94. In the range of nuclear force is 1.4 Fermi, then the mass of exchange meson will be of the order of, જેનો સાચો આન્સર છે બી 140.70 MeV. ત્યારબાદ ક્વેશ્ચન 95. The energy level splitting delta E due to spin orbital interaction in the nuclear single particle shell model SPM is, જેનો સાચો આન્સર છે એ delta E proportional to 2L plus 1. 96. Beta decay is not the disintegration of free neutrons but is overall property of, જેનો સાચો આન્સર છે એ ન્યુટ્રોન. Question 97. In a colliding beam experiment, proton and antiproton of rest energy 1.0 gigaelectronvolt moving in opposite directions with energy corresponding to 5.0 gigaelectronvolt. Each colliding heads on. The collision energy in center of mass will be, જેનો સાચો આન્સર છે એ 12 gigaelectronvolt. Question 98. The reaction pi minus plus p is equals to sigma minus plus k plus, જેનો સાચો આન્સર છે can take place by strong interaction. Question 99. The quark structure of delta plus plus is, જેનો સાચો આન્સર છે UUU એટલે 3 અપક્વાર્ક્સ હશે. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન બહુ વખત રિપીટ થયેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન 100. વિચ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન ઇઝ ફોરબિડન બાય બેરિયોન કન્ઝર્વેશન, જેનો સાચો આન્સર છે ઝેડ, મતલબ કે આની અંદર પણ ગ્રેસિંગ આપેલું. ક્વેશ્ચન પેપર 2018 પાર્ટ 2 ક્વેશ્ચન 90. Deviation from Rutherford scattering formula for alpha particle scattering gives an estimate of, જેનો સાચો આન્સર છે
સાઇઝ ઓફ ન્યુક્લી. સોનાની વરખવાળો એક્સપેરિમેન્ટ તમને યાદ હશે, તેના પરથી છે આ ક્વેશ્ચન. ત્યારબાદ ક્વેશ્ચન 91. Binding energy difference in mirror nuclei can be understood using Coulomb energy difference. This indicates, જેનો સાચો આન્સર છે બી, nuclear force is charge independent. Question 92. Uranium nucleus at rest decays as given. Uranium-235 gives thorium-231 plus alpha. Which of the following is correct? જેનો સાચો આન્સર છે ઓપ્શન સી, the center of mass of the resulting system is stationary. અહીં ઓપ્શન એ, બી એ જુઓ, સેમ કાઇનેટિક એનર્જી શક્ય નથી કેમ કે થોરિયમનું દળ વધારે છે અને આલ્ફા પાર્ટિકલનું ઓછું હોય છે. ઇચ પ્રોડક્ટ હેઝ સેમ સ્પીડ, એ પણ શક્ય નથી. થોરિયમ ન્યુક્લિયસ હેઝ મોર મોમેન્ટમ ધેન ધ મોમેન્ટમ ઓફ ધ આલ્ફા પાર્ટિકલ, જે પણ શક્ય નથી. તો જવાબ આવશે સી. ક્વેશ્ચન 93. An experimenter measures 9934 counts during 1 hour from a radioactive sample. From this number, the count rate of the sample can be estimated with a standard deviation at most nearly. જેનો સાચો આન્સર છે ઓપ્શન એ, 100. Question 94. Suppose ZXA decays by natural radioactivity in two stages to Z-1, Y, A-4. The two stages would most likely to be. અહીં Z-1 થાય છે અને ઉપર A-4 છે. એટલે જુઓ, જો દળની અંદર એટલે પરમાણુ દળાંકની અંદર 4નો ઘટાડો થાય એટલે કે આલ્ફા પાર્ટિકલનો ડીકે થયો હશે, અને Z-1 છે એ દર્શાવે છે કે આલ્ફા પાર્ટિકલ Z-2 આપે છે, પરંતુ જો બીટાનો ડીકે થયો હોય તો અને તો જ Z-1 મળે. એટલે તેનો સાચો આન્સર આવશે સી, બીટા માઇનસ ડીકે ફોલોડ બાય આલ્ફા એમિશન. ત્યારબાદ 95. Puzzle of magic number for the nuclei was resolved by option C, introducing spin orbit force part to the nuclear potential. ત્યારબાદ 96. Most of the fission energy goes in, જેનો સાચો આન્સર છે બી, kinetic energy of the large fission products. Question 97. Mesons are made up of, જેનો સાચો આન્સર છે બી, 1 quark and 1 antiquark. આ ક્વેશ્ચન પણ ઘણી વખત રિપીટ થાય છે. ઘણી વખત આ ક્વેશ્ચન પરથી એવું પણ પૂછાય છે કે 1 quark અને 1 antiquark નીચેમાંથી કયું બનાવે છે? તો તેમાં આવશે મેસોન્સ. ત્યારબાદ ક્વેશ્ચન 98. Quarks interact with one another by exchange of, જેનો સાચો આન્સર છે ડી, ગ્લુઓન્સ. Question 99. Which conservation law is violated in the proposed decay? અહીં આપણને ડીકેનું સમીકરણ આપેલું છે, જેનો સાચો આન્સર છે ઓપ્શન સી, એનર્જી કન્ઝર્વેશન. ત્યારબાદ 100. The excited state of an even nuclei E4 plus N, E2 plus R such that E4 plus by E2 plus is equals to 2, then જેનો સાચો આન્સર છે સી, the nucleus displays vibrational characters. Question paper 2017, જેમાં 2017 સુધી 2 ભાગ હતા, એટલે કે 3 ભાગ હતા. જે પ્રથમ પેપર આવતું એ બધા વિષયો માટે સમાન હતું. ફિઝિક્સ માટે પાર્ટ 2 અને પાર્ટ 3, જેમાં પાર્ટ 2ની અંદર 50 ક્વેશ્ચન અને પાર્ટ 3ની અંદર 75 ક્વેશ્ચન હતા. 2018 અને 19ની અંદર સિસ્ટમ થોડીક બદલી, એટલે 200 ગુણનું ક્વેશ્ચન પેપર પાર્ટ 2નું એક જ કરી નાખેલું. તો અહીં 46 થી 50 સુધીના જે ક્વેશ્ચન છે
એ ન્યુક્લિયર ફિઝિક્સના છે. આપણે જોઈએ ક્વેશ્ચન 46. વિચ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન્સ વાયોલેટ્સ ધ લેપ્ટોન નંબર કન્ઝર્વેશન? જેનો સાચો જવાબ છે સી. ક્વેશ્ચન 47. ટિપિકલ એનર્જી ઓફ અ થર્મલ ન્યુટ્રોન ઇન અ ન્યુક્લિયર રિએક્ટર ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ, જેનો સાચો જવાબ છે એ 0.02 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન 48. Except for mass, the properties of muon most closely resembles the properties of, એનો સાચો આન્સર છે એ ઇલેક્ટ્રોન. ત્યારબાદ ક્વેશ્ચન 49. A uranium nucleus at rest decays as given 92 uranium 235, 90 thorium 231 and 2 He4. આ ક્વેશ્ચન પણ ઘણી વખત રિપીટ થયો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? આ પ્રશ્નનો સાચો આન્સર છે બી. ધ હિલિયમ ન્યુક્લિયસ has more kinetic energy than that of the thorium nucleus. ત્યારબાદ ક્વેશ્ચન 50. The ground state spin and parity of 9 fluorine 17 nucleus is, જેનો સાચો આન્સર છે ઓપ્શન ડી 5+/2. ત્યારબાદ પેપર 3 ક્વેશ્ચન 67. મેક્સિમમ વેલ્યુ ઓફ બાઇન્ડિંગ એનર્જી અપોન એ ઇઝ ફાઉન્ડ ઇન, આપણને ખ્યાલ છે એ આયનમાં જોવા મળે છે, એટલે જેનો સાચો આન્સર આવશે સી. રીજન અરાઉન્ડ એ =60. ત્યારબાદ ક્વેશ્ચન 68. એન એન્ટીપ્રોટોન ઇઝ અ પાર્ટિકલ વિથ, જેનો સાચો આન્સર છે એ માસ ઓફ પ્રોટોન એન્ડ ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન, એટલે કે જેનું દળ પ્રોટોન જેટલું હોય છે પરંતુ એનો જે વિદ્યુત ભાર હોય છે એ ઇલેક્ટ્રોન જેવું, એટલે કે ઋણ હોય છે. 69. In a nuclear reactor, moderator is used to, ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટરનો ઉપયોગ કેમ થાય છે? જેનો સાચો આન્સર છે બી. સ્લો ડાઉન ન્યુટ્રોન એમિટેડ ડ્યુરિંગ ફિશન. જો ન્યુટ્રોનને સ્લો ડાઉન કરવામાં ના આવે તો એ અસરકારક રીતે આગળ ક્રોસ સેક્શનનો રેશિયો વ્યવસ્થિત નહીં રાખે અને પ્રક્રિયા આગળ વધશે નહીં, એટલે કે છટકી જશે. તો જે વધુ ઉર્જાવાળા ન્યુટ્રોન હોય છે તેને ધીમા કરવામાં આવે છે. ક્વેશ્ચન 70. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લાઇકલી ટુ વાયોલેટ પેરિટી કન્ઝર્વેશન? જેનો સાચો આન્સર છે ડી. બીટા ડીકે. ક્વેશ્ચન 71. Deviation from spherical space of the nucleus is measured in terms of, જેનો સાચો આન્સર છે સી. quadrupole moment of the nucleus. Question 72. Which of the following series of numbers corresponds to magic numbers in nuclear physics? જેનો સાચો આન્સર છે બી. 2, 8, 20, 28, 50, 82, 126. Question 73. Mesons are made up of, જેનો સાચો આન્સર છે 1 quark and 1 antiquark. આ ક્વેશ્ચન પણ 2 થી 3 વખત રિપીટ થશે. Question 74. How many leptons are known so far? જેનો સાચો આન્સર છે C. 12. Question 75. Fusion of small nuclei and fission of heavy nuclei both release a large amount of energy. Which forces are responsible for the energy release in two cases? જેનો સાચો આન્સર છે B. Strong nuclear force for fusion and Coulomb force for fission.
2016 પેપર 2 ક્વેશ્ચન 46 બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન ફોર ધ ન્યુક્લી He4 Fe56 A197 U235 are given as Be1 Be2 Be3 and Be4 respectively. Which of the following is correct order? તો આપણને ખ્યાલ છે કે આયન છે એનું સૌથી વધારે જ હોય છે. તો સૌની પહેલાં જુઓ ડી અને સી બંનેમાં પોસિબિલિટી છે અને ત્યારબાદ Be3 B2 B3 Be4 Be1 આમાં ડી આપેલો છે. અહીંયા બંને સમાન છે તો પણ તો આપણે અહીંયા ડી લઈશું. ત્યારબાદ 47 ધ ક્વાર્ક સ્ટ્રક્ચર ઓફ ડેલ્ટા પ્લસ પ્લસ ઇઝ એનો સાચો જવાબ છે એ 3 અપક્વાર્ક હશે. Question 48 a thermal neutron having speed v collides with uranium-235 nucleus. The absorption cross section is proportional to જેનો સાચો આન્સર છે v inverse. Question 49 the decay chain of the nucleus 92 uranium-238 involves 8 alpha decays and 6 beta decays. The final nucleus at the end of process will have આપણને ખ્યાલ છે એક આલ્ફા ડિકે થાય એટલે 4 પરમાણુ ભારાંકમાં 4નો ઘટાડો અને ક્રમાંકમાં 2નો ઘટાડો થાય છે અને બીટા ડિકે વખતે 1નો વધારો થાય છે. તો 238માંથી આપણે 8 × 4 32 બાદ કરવાના અને 92ની અંદરથી 12 બાદ થશે પ્લસ 6 ઉમેરાશે. તો સાચો આન્સર આવશે 49નો A Z82 A is equals to 206. ત્યારબાદ 50 ન્યુક્લિયર ફોર્સીસ આર એનો સાચો આન્સર છે સ્પિન ડિપેન્ડન્ટ એન્ડ હેવ અ નોન સેન્ટ્રલ કોમ્પોનન્ટ. પેપર 3 Question 67 Match the reactions on the left with the associated interactions on the right. ત્રણ આપણને અહીં આપેલું છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક અને વીક જેનો સાચો આન્સર છે 67નો A. Question 68 The ground state wave function of deuteron is in a superposition of S and D states. Which of the following is not true? જેનો સાચો આન્સર છે C. The Hamiltonian does not conserve total angular momentum. Question 69. The first 3 energy level of 19 thorium-228 are shown below for plus 187 kilowatt, 2 plus 57.5 keV and 0 plus 0 keV. The expected spin parity and energy of the next level are given by જેનો સાચો આન્સર છે 6 plus 400 keV. 70 The decay of a free neutron આપણે ન્યુટ્રોનના ડિકેની આપેલી છે જેનો સાચો આન્સર છે B. Occurs in nature with a half-life of about 1000 seconds. આ ક્વેશ્ચન 2 થી 3 વખત રિપીટ થાય છે. Question 71. Parity is violated in જેનો સાચો આન્સર છે બીટા ડીકે. Quarks are જેનો સાચો આન્સર છે ફર્મિયમ. Question 73. The contribution of surface energy term to the total binding energy of a nucleus is represented by ZXA is proportional to જેનો સાચો આન્સર છે C A⁴ 74. Question 74. The electric dipole moment of a nucleus ZXA જેનો સાચો આન્સર છે
is always 0. Question 75. Moderator in a nuclear reactor. જેનો આન્સર છે A. Converts the fast fission neutron to slow thermal neutrons. Question paper 2014 part 2. Question 46. Which of the following is a nucleus not associated with magic numbers? જેનો સાચો આન્સર છે 46D. Uranium 235. 47. Which of the following elementary particle is considered as similar to the electron? તો આપણને ખ્યાલ છે 47 ની અંદર આવશે યસ B, મ્યુઓન. આપણે રિપીટ થયો ક્વેશ્ચન. Question 48. The amount of energy released in nuclear fission of one nucleus of uranium-235 by a thermal neutron approximately equal to જેનો સાચો આન્સર આવશે 200 MeV. લગભગ ગણતરી પ્રમાણે 158 ની નજીક થાય છે એટલે 200 MeV. Question 49. The quadruple moment of a deuteron is the clue for જેનો સાચો આન્સર આવશે tensorial character of nuclear force. Question 50. Which of the following conservation law was not challenged by the beta D process prior to the introduction of neutrino? જેનો સાચો આન્સર છે C. Charge conservation. Paper 3 2014 Paper 3 Question 68. Antineutrino is identified from neutrino by its જેનો સાચો આન્સર છે C. Helicity. 69. Parity is not conserved in જેનો સાચો આન્સર છે વીક ઇન્ટરેક્શનમાં પેરિટીનું કન્ઝર્વેશન થતું નથી. Question 70. Isospin of a nucleon is જેનો સાચો જવાબ છે A. 1/2. Question 71. Mesons are made up of આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનનો આન્સર આવશે C. A quark and antiquark. Question 72. આ ક્વેશ્ચન પર રિપીટ થાય છે. The contribution of surface energy term to the total binding energy of a nucleus represented by ZXA is proportional to સાચો આન્સર છે C. A⁻²/3. 73. A uranium nucleus decays at a rate as given uranium to thorium and helium nuclei અથવા તો alpha. Which of the following is true? જેનો સાચો આન્સર છે helium nucleus has more kinetic energy than the thorium nucleus. Question 74. Quarks have 6 flavors. Question 75. The ratio of the size in terms of radius of 82 Lead-208 and 12 magnesium-26 nuclei is approximately જેનો સાચો આન્સર છે A. Question paper 2013 paper 2 question 46. Ground state spin and parity of oxygen-17 nucleus is જેનો સાચો આન્સર છે B. 5+/2. Question 47. Except for mass, the properties of muon most closely resemble the properties of જેનો સાચો આન્સર આવશે A. Electron.
આ ક્વેશ્ચન ફરીથી રિપીટ થયો. Question 48. The deviation of the charge distribution of a nucleus from spherical symmetry can be estimated by measuring its સાચો આન્સર આવશે 48C electric quadrupole moment. Question 49. The ratio of radius of 82 lead 208 and 12 magnesium 26 is approximately જેનો સાચો આન્સર છે D2. 2014ના પેપરમાં છેલ્લો પ્રશ્ન હતો. Question 50. A uranium nucleus decays at rest into thorium nucleus and a helium nucleus. આ ક્વેશ્ચન ત્રીજી વાર આવે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ? લાસ્ટ ટાઈમ કરેક્ટ લખેલું હતું, જેનો સાચો આન્સર આવશે ડી. The helium nucleus has more kinetic energy than that of thorium nucleus. Question 67. One atomic mass unit is closer to which of the following? જેનો સાચો આન્સર છે, સાવ સરળ છે, આપણને ખ્યાલ છે, D 931 MeV. ત્યારબાદ 68. Parity is violated in. આ પણ રિપીટ થતો ક્વેશ્ચન છે, જેનો સાચો આન્સર આવશે B બીટા ડીકે. Question 69. A photon produced electron-positron pair in the nuclear Coulomb field if. જેનો સાચો આન્સર આવશે D. It has energy equal to or more than 1.02 MeV. Question 70. Indirect reaction time of interaction is of the order of. જેનો સાચો આન્સર છે C 10⁻22 સેકન્ડ. 10⁻22 સેકન્ડ. ત્યારબાદ ક્વેશ્ચન 71. The quark content of a neutron is. જે સાચો આન્સર છે B UDD, એટલે એક અપ ક્વાર્ક્સ હશે અને બે ડાઉન ક્વાર્ક્સ. 72. The binding energy per nucleon is maximum for the nucleus. આપણને ખ્યાલ છે કે આયનની બંધન ઉર્જા સૌથી વધારે છે, તો સાચો આન્સર આવશે A Fe56. ક્વેશ્ચન 73. An electron is a. જેનો સાચો આન્સર છે C lepton. Question 74. Choose the correct statement. Nuclear force is short range while weak force is long range. Both nuclear and weak forces are short range. Answer આવશે B. Both nuclear and weak forces are short range. ત્યારબાદ ક્વેશ્ચન 75. The decay of the free neutron. અહીં આપણને પ્રોસેસ આપેલી છે, જેનો સાચો આન્સર આવશે B. Occurs in nature with a half-life of about 1000 seconds. 11. 2011 સુધીમાં પેપરો રિટર્નમાં હતા. 2011ની અંદર જે સેકન્ડ પાર્ટ છે એ ઓપ્શન હતો અને થર્ડ પાર્ટની અંદર પાછા ક્વેશ્ચન આન્સર લખવાના હતા, રિટર્નમાં હતા. ત્યાર પછીના જેટલા પણ બધા છે એ MCQમાં છે. તો 2011ની અંદર 5 પ્રશ્નો છે, ખાલી 46થી 50 આપણા વિડીયોના છેલ્લા 5 પ્રશ્નો. ક્વેશ્ચન 46. In an experiment located deep underground, the two types of cosmic rays that most commonly reach the experimental apparatus are. તેનો સાચો આન્સર છે D. Muon and neutrinos. Question 47. The contribution to the total bending energy of the nucleus ZXA by the surface term is proportional to. આપણે રિપીટ થયો, તેનો સાચો આન્સર છે C A⁻²/3. Question 48. The decay chain for the 92 uranium-238 nucleus involves 8 alpha decays and 6 beta decays.
ધ ફાઇનલ ન્યુક્લિયસ એટ ધ એન્ડ ઓફ પ્રોસેસ વિલ હેવ આલ્ફા ડીકે છે એટલે 8 હોય એટલે 8 × 4 32 32 238માંથી 32 બાદ કરો બરાબર એટલે આપણને મળી જાય અને 6 બીટા ડીકે છે એટલે 92માંથી 1 આલ્ફા ડીકે 2 મળે 2 ઓછા થાય એટલે અને બીટા ડીકે 6 એટલા ઉમેરાશે તો જેનો સાચો જવાબ છે 48 A. Question 48. The decay chain for the 92 uranium-238 nucleus involved 8 alpha decay and 6 beta decays. The final nucleus at the end of the proton will have. જેનો સાચો આન્સર આવશે A. Z is equals to 82 and A is equals to 206. Question 49. The decay of a free neutron. અહીં આપણને પ્રક્રિયા આપેલી છે જેનો સાચો આન્સર આવશે B. Occurs in a nature with a half-life of about 1000 seconds. આ પણ રિપીટ થયો છે 2013માં પણ પૂછાયો છે. ત્યારબાદ ક્વેશ્ચન 50. Which of the following is a pair of doubly magic nuclei? જેનો સાચો આન્સર છે B. lead and calcium. બધા જ પેપર સોલ્યુશનના વિડીયો ચેનલ પરથી મળી રહેશે તો અમારી સાથે જોડાયેલા રહો અને જેને જરૂર છે તેને શેર કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.